રજૂઆત કરશો એ સાહેબ સાંભળશે, પણ તમે ધીરજ રાખો તો અને આપણે સાહેબને રજૂઆત કરીએ કે સાહેબ આજે 6 દિવસ ત્યાં છે અમારી લાશ લઈને અમે બેઠા છીએ સાહેબ, અમે કેટલાક દિવસ બેસવી, કારણ કે અમને પાક્કો ખબર છે, પાક્કો શક છે કે આ બેનને અમે એક વાસ્તે ગાતે હાલીને જેમ અહીંયા આવ્યા ને એમ હાલીને દવાખાનામાં ઓપરેશન કરવા આવ્યા હતા, અને એની કોથળીનું ઓપરેશન કરવામાં એની બાજુમાં જે બ્લડની નસ આવે કાપી નાખી છે સાહેબ, અને એ બ્લડની નસ કાપી નાખી એટલે અમે પીએમ કરવા માટે ભાવનગર લઈ ગયા છીએ. લાશ હજી સાહેબ પડી છે. આ ક્યાંનો તાનાશાહી સાહેબ કહેવાય કે અમારી લાશ એક દી 24 કલાક હોય, 24 કલાક લાશ હોય સાહેબ. 6 દિવસ ત્યાં છે. અમારા ગરીબ માણસની જરાક દલીલ સાંભળો અને આ માણસને ન્યાય અપાવો સાહેબ, કારણ કે 6 દિવસ ત્યાં અને કાલ સવારે 7 દિવસ થઈ જાય. આ લાશ અડધી હડી ગઈ સાહેબ. આવી તો તાનાશાહી ન હોય તો સાહેબ અમને ન્યાય અપાવો. આ નાના નાના બાળકો સાહેબ તમે કેવી રીતે રોવે છે, તમે એક ફેરી સાંભળ્યું, તમે એક ફેરી સાહેબ બાળકોની સામું જોવો ને તો તમને એમ થાય કે આ બાળકોનું કોઈ બાજુમાં નથી, અમારી બાજુમાં કોઈ ધારાસભ્ય નથી, કોઈ મિનિસ્ટર નથી. આ વર્ગ એક રખડેલો વર્ગ છે, એક વિખાઈ ગયેલો વર્ગ છે, અને એક અમે અહીંયા તમારી આગળ અપેક્ષા લઈને આવ્યા તો અમે બીજે ન જઈએ સાહેબ, તમારી આગળ ન્યાયની અપેક્ષા લઈને આવ્યા છે તો અમને આમાં ગુનો કાયદેસર દાખલ થાય. આ મેનેજમેન્ટ જે ટ્રસ્ટી છે એની માથે જ ગુનો દાખલ થવો જોઈએ એવી અમે માંગણી લઈને આપ સૌની આગળ આવ્યા છીએ. તો અમારો આ આવેદન એક બીજી વાત એ કહી છે કે સાહેબ આ બેનને ન્યાય મળે અને આ સરકારી હોસ્પિટલમાં જે આ મુદ્દો બન્યો, આ દાખલો બન્યો, આવો દાખલો બીજી વાર ન થાય, કારણ કે એક બેનનો જીવ ગયો છે અને જીવ બહુ અનમોલ હોય છે. બસ અમે જાજુ વસ્તુ નથી કહેતા, આને ન્યાય મળવો જોઈએ અને મળવો જોઈએ. આવેદનપત્ર આપીએ છીએ. બોટાદ જિલ્લાના બરવાળા ગામના દેવપૂજક સમાજ જે ભીણીબેન છે, અમરેલી સિવિલ હોસ્પિટલની અંદર 16 તારીખે એડમિટ થાય છે. 17 તારીખે એમનું કોથળીનું ઓપરેશન કરવામાં આવે છે, અને ઓપરેશન થયા પછી 19 તારીખે રાત્રે 10 વાગે કોઈ કારણોસર એ બેન ઓફ થાય છે મિત્રો. ત્યાર પછી પરિવારનું જે એલિગેશન હતું કે ડૉક્ટરની બેદરકારીના કારણે આ મહિલાનું અવસાન થયું છે, તો અમારી જે ડિમાન્ડ હતી પરિવાર તરફથી કે આ બેનનું ફોરેન્સિક પીએમ થવું જોઈએ અને આ પરિવાર એડી દાખલ થવી જોઈએ. 2 ડિમાન્ડ પૂરી થઈ ગઈ છે, અને બાકીના જે પરિવાર લોકોને એવું છે જ્યાં સુધી ફોરેન્સિકનો રિપોર્ટ નહીં આવે એ રિપોર્ટમાં શું તથ્ય છે જો એક ડૉક્ટર જવાબદાર છે તેમની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ, અને જે તે સંસ્થામાં આવા જે ડૉક્ટરો છે એમને વહેલી તકે ત્યાંથી સસ્પેન્ડ કરવામાં આવે એવી પરિવારની માંગ છે. મિત્રો આજે આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને વહેલી તકે આ પરિવારને ન્યાય મળે એવી આ સમગ્ર દેવપૂજક સમાજ વતી વિનંતી છે. ન્યાય આપો, ન્યાય આપો, સમાજને ન્યાય આપો. બસ સાયલેન્ટ. અમે 2 દિવસ પહેલા પણ આવેદન સાહેબ એક બીજી કે આ લોકો જે આવ્યા છે ને એની પાસે 200 રૂપિયા નથી, ક્યાંથી આવ્યા છે? તો સાહેબ આવી વાર બીજી વાર અમારે અહીંયા ના આવવું પડે, આટલી મહેરબાની કરજો. બરાબર 200 રૂપિયા ભાડાના કરીને આવેલા છે એટલે બીજી વાર આ લોકોને અમારે ન બોલાવવા પડે એવું કરજો હવે સાહેબ. બોલો જય 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 જય. સાંભળો સાહેબ, 2 શબ્દો બોલો. તમે 2 શબ્દો બોલો સાહેબ. થોડું ઘણું બોલીને તો જાવ તો અમને શાંતિ મળે યાર. મોકલમાં 2 શબ્દો બોલો. સાહેબ કા કે સાંભળો. અમારા આ સમાજને વચન આપો. આપની રજૂઆતો પ્રત્યે વિચાર કરવાનું, માનનીય કલેક્ટર સાહેબને ધ્યાને મૂકવાનું, જરૂરી કાર્યવાહી એમની પાસે એની અંદર અમારી માંગણી છે એ અંદર લખી છે. હવે જે અમે પૈસાની જે લોકો લોકોને લૂંટે છે ને જે કેવું લઈ છે ને એના અધ્યક્ષતાને કલેક્ટર સાહેબ બરાબર. તો 2 દિવસ શાંતિ આવે એવું કંઈક સાહેબ કરો. અને અમે હજી બેહવાના છીએ પીએમ રિપોર્ટ અમને આવીને આપીએ કે આમાં ખરેખર શું છે એ જાણ્યા પછી અમે લાસ્ટ લઈશું સાહેબ. એટલે હજી જ્યાં સુધી જવાબદાર ડોક્ટરને ઉપર કાયદેસરની કાર્યવાહી ન થાય ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખીશું. ત્યાં સુધી ડેડ બોડી અમે સ્વીકારવાના નથી. પ્રેશર કરો પીએમ વાળાને
કે પીએમ નોટ તાત્કાલિક રવાના કરે. અમે આ લાશ કેટલાકથી હેડવીએ એટલે તાત્કાલિક રવાના કરે, પીએમ અમને પહોંચાડે ત્યારે તમે લાશ એમ લેશો. રિપોર્ટ મળે એવું સાહેબ થોડુંક તમે કંઈક અમને કહી આપો. દર્શન તાત્કાલિક ધોરણે સારું પડે. ભલે સાહેબ, થેન્ક યુ, આભાર તમારો. આ બધા સાંભળો હવે અહીંયા હવે આવે સાંભળો તમે હવે આપણે છે ને એસપી કચેરી જવું